અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વાડજ વોર્ડમાં 17 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા આરસીસી રોડ માત્ર 6 મહિનામાં જ ખાડાઓથી બગડી ગયો છે, જેના કારણે ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે। જોઈતારામ પટેલ હોલથી રાણી બલોલ નગર અને રાણી પોલીસ સ્ટેશન પાસે મગનપુરા નજીક બનેલા આ રોડની ખરાબ હાલતે સ્થાનિકોમાં રોષ ફેલાવ્યો છે। કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું રિપેરિંગ કરવામાં આવ્યું, પરંતુ માત્ર રિપેરિંગથી સંતોષ માની લેવાયો, જેના કારણે ગુણવત્તાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। ચોમાસામાં ખાડાઓની વાહન ચાલકોને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે, જેના કારણે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે એએમસીની દેખરેખમાં ગંભીર બેદરકારી અને કોન્ટ્રાક્ટરના હલકી ગુણવત્તાના કામને કારણે આ સ્થિતિ સર્જાય છે। ચોમાસાની અંદર વરસાદ વરસવો અને ખાડા પડવા તો કોર્પોરેશનના અધિકારીઓને ઊંઘ ના આવે। અમદાવાદના સીધા જ દ્રશ્યો બતાવીશું કે વાડજ નવા વાડજ ખાતે રોડના સીધા જ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। 6 મહિના પહેલા જ આ સિમેન્ટ વાળો રોડ જે છે તે નવો બનાવવામાં આવ્યો હતો। અંદાજિત 17 કરોડ રૂપિયા ખર્ચીને આ નવો રોડ જે છે તે બનાવવામાં આવ્યો હતો। મહત્વની વાત છે કે 6 મહિનાની અંદર જ આ રોડ જે છે તે તૂટી ગયો છે। થોડા દિવસો પહેલાં આ રોડ તૂટી ગયો હતો। કોર્પોરેટરે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે કોન્ટ્રાક્ટરે સમારકામ કરીને સંતોષ માન્યા છે, કોઈ પગલાં જે છે તે નથી લેવામાં આવ્યા। જે કહી શકાય કે આ નવો રોડ જે બનાવવામાં આવ્યો છે, સરકાર નવા વાયદાઓ કરતી હોય છે, પરંતુ એક રોડ નહીં પરંતુ નવો જ રોડ જે છે તે તૂટી ગયો છે। થોડાક સમય પહેલાં જ આ રોડ જે છે તેનું 6 મહિના પહેલાં જ આ રોડ જે છે શરૂ કરવામાં આવ્યો છે। કહી શકાય કે જે પ્રકારે આરસીસીનો રોડ નવો બનાવવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ રોડને લઈ રોડ બનાવવામાં ક્યાંક ને ક્યાંક બેદરકારી જે છે તે જોવાઈ મળી રહી છે। અને આ સમગ્ર રોડ જે નવો હતો તે રોડ તોડી દેવામાં તૂટી ગયો હતો ને કોન્ટ્રાક્ટર દ્વારા હાલ રોડનું સમારકામ જે છે તે કરવામાં આવ્યું છે। કહી શકાય કે રોડની નબળી કામગીરી જે છે તે સામે આવી રહી છે। જતીન બારોટ, GSTV, અમદાવાદ।